ઝાલોદ તાલુકાના યુવકનું ઝાયડસ હોસ્પિટલ ખાતે મોઢાનું ક્રિટિકલ સોજાનું સફળ ઓપરેશન કરાયું. આ તારીખ 14/12/2024 શનિવારના રોજ સાંજે 4:30 મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના વસૈયા દર્શનભાઈ મહેશભાઈના મોઢાના ભાગે જે એક સોજો આવ્યો હતો. જટિલ ઓપરેશન બાદ જે 3 સેન્ટીમીટર બાય 3 સેન્ટીમીટરની ગાંઠ કાઢી અને સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જો કે કહી શકાય કે 8 વર્ષના બાળકના મોઢામાં જે આ સોજો થવા પામ્યો હતો, જે લાખોમાં એક કે બે બાળકોને થતો હોય તેવી એક સોજો હતો. છેલ્લા ઘણા સમયથી બાળક આ સોજાને લઈને પીડાઈ રહ્યો હતો. જો કે RBSK સ્ટાફ દ્વારા દર્દીને ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવાની સલાહ આપી હતી. સલાહને પગલે પરિવાર દ્વારા ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે જે દર્દીને ખસેડ્યો હતો અને મોઢાના નિષ્ણાંત ડૉક્ટર અજીજ H. પહાડવાલ દ્વારા તપાસ કરી ઓપરેશન કરી ગાંઠ નીકાળવામાં આવી હતી. અંતે પરિવાર દ્વારા ઝાયડસ હોસ્પિટલનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. મારું નામ બચુભાઈ હીરાભાઈ. બાળકને શું થયું હતું કાકા? એમને મોઢે સોજો થતો હતો. કેટલા વર્ષથી? લગભગ 5-6 વર્ષ થઈ ગયા. કેટલા દવાખાનામાં બતાવ્યું? 2 દવાખાને બતાવી છે. દવાખાનામાં તે શું કીધું હતું? એને તે કઈ દાંતનું કઈ કીધું કોઈ નહીં. તો તમે છેલ્લે ક્યાં આવ્યા? છેવટે પછી હવે નશાળ પર સાહેબ આવ્યા. હા, એને બતાવ્યું કે તમે ઝાયડસમાં લઈ લો. બરાબર. પછી એક બેન હાથે કાઢી હતી અહીંયા. બરાબર. તમે ઝાયડસ હોસ્પિટલ આવ્યા તો ઝાયડસ હોસ્પિટલમાં શું કર્યું? એમને પછી ભાઈ રિપોર્ટ મંગાવ્યા અને પેલો ICTR મંગાડ્યો. પછી એના આ ઈલાજ કરી. બાળકનું ઓપરેશન કરવામાં આવ્યું હતું? હા, ઓપરેશન કર્યું. હમણાં બાળક કેવું છે? આમાં સારું. આપનું નામ? બચુભાઈ હીરાભાઈ. મારું નામ ડૉક્ટર અઝીઝ હુસૈનીભાઈ પાડવાલા, મેક્ઝિલોફેશિયલ સર્જન, ઝાયડસ હોસ્પિટલમાં છેલ્લા 2 વર્ષથી સેવાઓ આપું છું. આ બાળક દર્શન વસૈયા છેલ્લા 2 વર્ષથી વિવિધ હોસ્પિટલો અને દવાખાનાઓમાં ફરી અને એના ઉપરના જડબાની ગાંઠ માટે પીડાતું હતું. છેવટે RBSK સ્ટાફ દ્વારા એને અહીંયા ઝાયડસ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યું. ત્યાં એના વિવિધ ઇન્વેસ્ટિગેશન જેમ કે CT સ્કેન અને રિપોર્ટો કરાવી અને ફાઇનલ ડાયગ્નોસિસ પર પહોંચ્યા અમે કે આ બાળકને ઉપરના જડબામાં એક ગાંઠ છે જે 2 થી 3% બાળકોમાં હોય છે. આવી ગાંઠનું ઓપરેશન કરીને જ નિરાકરણ લાવી શકાય છે. એ માટેનું ઓપરેશન ગયું. એ ઓપરેશન કરી અને મેક્ઝિલરી એટલે ઉપરના જડબાની ગાંઠ કાઢી અને સફળ ઓપરેશન કરવામાં આવ્યું. અત્યારે બાળક સ્વસ્થ છે અને ભવિષ્યમાં પણ સારું જીવન જીવશે એવી આશા અને ઉમ્મીદો રાખે છે.